ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. જુઓ ત્યારે હવે સ્ટેટિસ્ટિક્સની અંદર પ્રકરણ બીજું ચાલુ કરીએ. નંબર 2, બીજું પ્રકરણ જેનું નામ છે માહિતીનું નિરૂપણ. માહિતીનું નિરૂપણ મતલબ માહિતીની રજૂઆત. તો ત્રીજું પ્રકરણ પૂરું કરી અને બીજું ચાલુ કર્યું હવે માહિતીની રજૂઆત, જેમાં થોડીક થિયરી શરૂઆતમાં જોઈ લઈએ, કારણ કે એક ગુણની અંદર આ કામ આવશે. તો સૌથી પહેલાં તો માહિતી મતલબ ડેટા, એના પ્રકારો 2 છે. માહિતીના પ્રકારો, મુખ્ય પ્રકાર કેટલા? 2. એક સંખ્યાત્મક માહિતી અને બીજું ગુણાત્મક માહિતી. જે સંખ્યાને આધારે મેળવેલી માહિતી હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય, અને જે ગુણધર્મને આધારે મેળવેલી માહિતી હોય એને ગુણાત્મક માહિતી કહેવાય. સંખ્યાને આધારે મેળવેલી માહિતી એટલે સંખ્યાત્મક માહિતી, અને ગુણધર્મને આધારે મેળવેલી માહિતી એટલે ગુણાત્મક માહિતી. તો માહિતીના પ્રકારો કેટલા આપશો? 2, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી. હવે સંખ્યાત્મક માહિતીના પણ જો પ્રકારો જોવા હોય તો સંખ્યાત્મક માહિતી એ 2 ભાગમાં વહેંચી શકાય. એક અસતત ચલ સ્વરૂપની માહિતી અને બીજું સતત ચલ સ્વરૂપની માહિતી. એટલે સંખ્યાત્મક માહિતીના પ્રકાર 2, એક અસતત ચલ સ્વરૂપે માહિતી અને બીજું સતત ચલ સ્વરૂપની માહિતી. પછી એનો મુદ્દો આવશે વર્ગીકરણ કોને કહેવાય? વર્ગીકરણનો અર્થ, વર્ગીકરણ તો કોઈ પણ માહિતી હોય એ માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે મતલબ ખૂબ ટૂંકાણ સ્વરૂપે અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયા એટલે વર્ગીકરણ. વર્ગીકરણ કોને કહેવાય? તો કોઈ પણ માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે, સંક્ષિપ્ત એટલે ટૂંકાણમાં, ખૂબ લંબાણપૂર્વકની માહિતી હોય તો એને ખરેખર એનો મુખ્ય સાર હોય એવી રીતે ટૂંકમાં લેવાની, અને વ્યવસ્થિત રીતે, ક્રમબદ્ધ રીતે, તાર્કિક રીતે એનો ક્રમ નીકળતો એવી રીતે વ્યવસ્થિત રીતે જો ગોઠવવામાં આવે તો માહિતીનું વર્ગીકરણ કર્યું એવું કહેવાય. તો વર્ગીકરણનો અર્થ શું અપાય? તો માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે અને વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવવાની ક્રિયા એટલે માહિતીનું વર્ગીકરણ. એટલે માહિતીનું વર્ગીકરણ. પછી હમણાં જે વાત કરી હતી ને આપણે, સંખ્યાત્મક માહિતીના પ્રકાર કેટલા બતાવ્યા હતા? 2. એક અસતત ચલ સ્વરૂપની સંખ્યાત્મક માહિતી અને બીજું સતત ચલ સ્વરૂપની સંખ્યાત્મક માહિતી. તો એ બેનો અર્થ પણ જોઈ લઈએ. તો સાંભળો, અસતત ચલ કોને કહેવાય? અસતત ચલ સાંભળતા જજો. તો જે ચલ 2 સીમાઓ વચ્ચેની, જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવાય. શું કહેવા માંગુ? સાંભળો, જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત મતલબ નક્કી કે ગણી શકાય તેવી, ચોક્કસ અને ગણી શકાય, 1, 2, 3, 4 એમ ગણી શકાય તેવી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવાય. અસતત ચલ કોને કહું છું? તો જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી, મતલબ અનિશ્ચિત નહીં, અગણિત નહીં, ચોક્કસ અને ગણી શકાય, ચોક્કસ અને પાછી નિશ્ચિત, કાં 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 4 એમ નિશ્ચિત હોય અને ગણી શકાય એવી હોય. તો નિશ્ચિત કે ગણી શકાય એવી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવાય. દાખલા તરીકે હું તમને 2-3 ઉદાહરણ આપું. એવા ઉદાહરણ આપીશ કે જે નિશ્ચિત અને ગણી શકાય એવો એનો જવાબ હોય, જેને નિશ્ચિત તમે ગણી શકો. દાખલા તરીકે રસ્તા પર થતા અકસ્માતની સંખ્યા. રસ્તા પર થતા અકસ્માતની સંખ્યા એ નિશ્ચિત હોય કે ગણી શકાય એવા હોય. 1 થાય, 2 થાય, 3 થાય, ન થાય. પછી કુટુંબમાં રહેલા બાળકોની સંખ્યા,
તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા એ પણ નિશ્ચિત અને ગણી શકાય એવા હોય. પછી બાગમાં રહેલા ફૂલ છોડની સંખ્યા, તો બાગમાં રહેલા ફૂલ છોડ એ પણ નિશ્ચિત કે ગણી શકાય એવા હોય. તો બાગમાં રહેલા ફૂલ છોડની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કે રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા, આ બધું નિશ્ચિત કે ગણી શકાય એવી કિંમતો જ ધારણ કરે છે, માટે એને અસતત ચલ કહેવાય. રેડી? સમજાયું હશે વિદ્યાર્થીઓ. હવે સતત ચલ. સતત ચલ કોને કહેવાય સાંભળજો. તો જે ચલ બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલને સતત ચલ કહેવાય. સતત ચલ કોને કહેવાય? તો જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહેવાય. એટલે પહેલામાં બે સીમા વચ્ચેની બધી જ નહીં, પણ ચોક્કસ એક નિશ્ચિત કિંમત ધારણ કરતો હતો, ચોક્કસ ગણી શકાય એવી એક કિંમત ધારણ કરતો હોય તો એને અસતત કહેવાય. પણ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકવા જે ચલ સમર્થ હોય એને સતત ચલ કહેવાય. દાખલા તરીકે હું તમને એકાદ ઉદાહરણ આપું. દાખલા તરીકે દિવસ દરમિયાન નોંધાયેલું તાપમાન, દિવસ દરમિયાન નોંધાયેલું તાપમાન એ સતત ચલ કહેવાય. કેમ? તો એ કોઈ એક ચોક્કસ આંકડામાં એને બતાવી ન શકાય. એવું ન કહેવાય કે ભાઈ આજના દિવસનું, એટલે કે આજે સોમવાર છે તો આજના સોમવારના દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ, એવું ન કહેવાય. કેમ? તો આજના સોમવારના દિવસે આખો દિવસ કે 35 ડિગ્રી એક સરખું જ રહેતું નથી, એટલે નિશ્ચિત નથી. પણ એવું કહી શકાય કે ભાઈ આજના દિવસ મતલબ સોમવારનું તાપમાન એ 30 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ છે. તો એનો મતલબ એવો થાય કે ઓછામાં ઓછું તાપમાન 30 અને વધુમાં વધુ 40. તો એનો મતલબ આખા દિવસ દરમિયાન ઘડીકમાં 31 ડિગ્રી હશે, ક્યાંક 33 ડિગ્રી હોય, ક્યાંક 37 હોય, ક્યાંક 39 હોય, ક્યાંક 30 હોય. તો ઓછામાં ઓછું તાપમાન 30 અને વધુમાં વધુ 40 હોય તો આ બે સીમાની વચ્ચે બધી જ કિંમતો આ ચલ ધારી શકે છે, ધારણ કરી શકે છે, માટે એને સતત ચલ કહેવાય. તો તમને ખ્યાલ આવ્યો હશે. સંખ્યાત્મક માહિતીના બે પ્રકાર હતા, એક અસતત ચલ અને બીજું સતત ચલ. અસતત ચલ કોને કહેવાય? તો બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમત ધારણ કરી શકે એને અસતત ચલ કહેવાય. અને બે સીમા વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે એને સતત ચલ કહેવાય. સતત ચલ કહેવાય. પછી આવશે વિસ્તાર. સાંભળતા જજો. માહિતીનો વિસ્તાર, એની રેન્જ કોને કહેવાય? તો અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ કિંમત અને ચલની લઘુત્તમ કિંમત, ચલની મહત્તમ કિંમત અને ચલની લઘુત્તમ કિંમત વચ્ચેના તફાવતને વિસ્તાર કહેવાય. સાંભળજો, વિસ્તાર કોને કહેવાય? તો અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ એટલે ચલની સૌથી મોટી કિંમત અને ચલની સૌથી નાની કિંમત વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. અને વિસ્તાર એને આપણે રેન્જ તરીકે ઓળખીશું. રેન્જ એટલે આર તરીકે ઓળખીશું. આર. અને આર મેળવવાનું સૂત્ર જો બોલીએ તો એવું કહીશું XH માઇનસ XL. XH એટલે X એટલે ચલ અને H એટલે હાઈએસ્ટ. X એટલે ચલ અને L એટલે લોએસ્ટ. હાઈએસ્ટ એટલે મહત્તમ અને લોએસ્ટ એટલે લઘુત્તમ. તો વિસ્તાર કોને કીધો મેં? તો અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ કિંમત અને ચલની લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. વિસ્તારને બોલીશું રેન્જ, મતલબ આર. આર મેળવવાનું સૂત્ર XH માઇનસ XL. XH માઇનસ XL.
પછી આવે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ હવે એ તો આપણને ખ્યાલ હશે જ, કારણ કે ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિમાં મધ્યક ભણીને આવ્યા એટલે વર્ગ લંબાઈ ખબર જ હોય. તો વર્ગ લંબાઈ કોને કહેવાય? તો જે તે વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ, જે તે વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધો સીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ લંબાઈ કોને કહેવાય? સાંભળજો. તો જે તે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધો સીમા બિંદુ વચ્ચેનો તફાવત, એટલે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધો સીમા બિંદુ. જોજો ઉર્ધ્વ સીમા નથી હો, પણ એ ઉર્ધ્વ સીમાનું બિંદુ. અધો સીમા નથી, પણ અધો સીમાનું બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુ અને અધો સીમા બિંદુ વચ્ચેનો તફાવત એટલે વર્ગ લંબાઈ, જેને ક્લાસ ઇન્ટરવલ એટલે આપણે સી તરીકે ઓળખીશું. વર્ગ લંબાઈ એટલે સી. ત્યાર પછી થોડી સૂત્રની વાત કરી લઈએ. તો વર્ગ લંબાઈ સી મેળવવા માટેનું સૂત્ર, મેળવવા માટેનું સૂત્ર જોવું હોય તો આમ તો જો ઉર્ધ્વ સીમા બિંદુ અને અધો સીમા બિંદુ આપેલા હોય તો આપણને ખબર જ છે કે સી બરાબર કહી શકાય કે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધો સીમા બિંદુ. પણ એ ન હોય અને વર્ગ લંબાઈ જાણવી હોય તો સી માટેનું સૂત્ર સી બરાબર આર અપોન કે. સી બરાબર આર અપોન કે, જ્યાં આર એટલે વિસ્તાર અને કે એટલે વર્ગોની સંખ્યા. તો વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા, વર્ગોની સંખ્યા એટલે વિસ્તારને જેટલા વર્ગ આપણે બનાવવા હોય વર્ગની સંખ્યા વડે ભાગો એટલે સી વર્ગ લંબાઈ મળે. યાદ રાખજો, ક્યારેક એક ગુણમાં પૂછે છે કે સી બરાબર આર અપોન કે. આર એટલે વિસ્તાર અને કે એટલે વર્ગોની સંખ્યા. પછીનું એક સૂત્ર જોઈ લઈએ. મધ્ય કિંમત કોને કહેવાય? મધ્ય કિંમત કોને કહેવાય? તો મધ્ય કિંમતનો મિનિંગ એવો થાય કે જે તે વર્ગની અધો સીમા પ્લસ જે તે વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધો સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધો સીમા એટલે નીચલી હદ અને ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ. તો કોઈ પણ વર્ગ હોય એનો જે પહેલો ડાબી બાજુનો પહેલો આંકડો હોય એને અધો સીમા કહેવાય અને એ વર્ગનો જમણી બાજુનો જે મોટો અંક હોય એને ઉપલી સીમા, ઉર્ધ્વ સીમા કહેવાય. દાખલા તરીકે હું કહું સાંભળો. 10 થી 20નો વર્ગ હોય, 10 થી 20નો વર્ગ હોય તો આ 10 એ અધો સીમા કહેવાય અને 20 એને ઉર્ધ્વ સીમા કહેવાય. અધો સીમા એટલે નીચલી હદ અને ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ. તો અધો સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 બરાબર મળી જાય મધ્ય કિંમત. તો દાખલા તરીકે મેં કીધું 10 થી 20નો વર્ગ હોય તો 10 અધો સીમા પ્લસ 20 ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે 15 જે જવાબ આવે એ એની મધ્ય કિંમત કહેવાય. એટલે આવી રીતે કોઈ પણ વર્ગ હોય એની બે સીમાઓનો સરવાળો એને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે મધ્ય કિંમત. પછી આવે અધો સીમા બિંદુ. અધો સીમા બિંદુ મેળવવાનું સૂત્ર સાંભળતા જજો. અધો સીમા બિંદુ મેળવવું હોય તો મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ અપોન 2. મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ અપોન 2. એને કૌંસ આપી દઈએ આપણે. એટલે વર્ગ લંબાઈને 2 વડે ભાગવાના અને મધ્ય કિંમતમાંથી બાદ કરો તો મધ્ય કિંમત માઇનસ કૌંસમાં વર્ગ લંબાઈ અપોન 2 એટલે મળી જાય અધો સીમા બિંદુ. અને ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવું હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ અપોન 2. વર્ગ લંબાઈને 2 વડે ભાગી મધ્ય કિંમતમાં ઉમેરીએ તો ઉર્ધ્વ સીમા બિંદુ મળે.
હજુ બીજી પણ એક વાત યાદ કરાવી દઉં કે અધોસીમા બિંદુ મેળવવું હોય તો ભલે ક્યારેક કામ આવી જશે એટલે યાદ રાખી લઈએ આપણે આગળ જતા પહેલાં. તો અધોસીમા બિંદુ મેળવવું હોય તો જે તે વર્ગની અધોસીમા, સાંભળજો, અધોસીમા બિંદુ મેળવવા માટેનું સૂત્ર કહું છું. અધોસીમા બિંદુ મેળવવું હોય તો જે તે વર્ગની અધોસીમા પ્લસ ઉપલા વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. મેં લખ્યું નથી, ખાલી મોઢે બોલું છું, સાંભળજો. અધોસીમા બિંદુ મેળવવાનું સૂત્ર કે અધોસીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધોસીમા પ્લસ ઉપલા વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. એટલે જે તે વર્ગની અધોસીમા હોય અને ઉપલા વર્ગની ઉર્ધ્વસીમા હોય, બેના સરવાળાને 2 વડે ભાગો એટલે અધોસીમા બિંદુ મળે. તો તમે લખી નાખજો, હું ફરીથી બોલું. અધોસીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધોસીમા પ્લસ ઉપલા વર્ગની ઉર્ધ્વસીમા છેદમાં 2. એટલે અધોસીમા બિંદુ મળે. અને ઉર્ધ્વસીમા બિંદુ માટે બોલું, સાંભળજો એ પણ. ઉર્ધ્વસીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ નીચલા વર્ગની, મતલબ એના પછીના વર્ગની, તો એના પછીના વર્ગની અધોસીમા છેદમાં 2. ફરી બોલું. ઉર્ધ્વસીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ નીચલા વર્ગની, એની પછી જે વર્ગ હોય ને એના પછીના વર્ગની અધોસીમા છેદમાં 2. તો એ પણ તમે લખી નાખજો. ફરી બોલું. ઉર્ધ્વસીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ ત્યાર પછીના વર્ગની અધોસીમા છેદમાં 2. તો અધોસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ આ 2 સૂત્ર દ્વારા પણ મળી જાય. ભલે મેં અહીંયા નથી લખ્યા, 2-3 વખત હું બોલ્યો, તમે લખી નાખ્યા હશે. મેં અહીંયા નથી લખ્યા, પણ ક્યારેક કામ આવી જાય એટલે આપણે યાદ રાખજો, ક્યારેક કામ આવશે, બરાબર. તો ફરીથી એક વખત બોલી જવું. અધોસીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધોસીમા પ્લસ ઉપલા વર્ગની ઉર્ધ્વસીમા છેદમાં 2. અને ઉર્ધ્વસીમા બિંદુનું સૂત્ર કે ઉર્ધ્વસીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ પછીના વર્ગની અધોસીમા છેદમાં 2. તો વિદ્યાર્થીઓ, આ માહિતીના નિરૂપણમાં આટલી થિયરી આપણે રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 એમાં માહિતીનું નિરૂપણ શરૂ કરીશું. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.